આગાહી કરવાવાળા અંબાલાલ પટેલ કોણ છે તેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે। આગાહી કરવામાં સૌથી પહેલાં કોઈનું નામ હોય તો તે છે અંબાલાલ પટેલ। ઉત્તર ગુજરાતનું ગૌરવ પણ કહી શકાય। તેમનું વતન અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનું રૂદાતલ ગામ। એમનો જન્મ 1947માં થયો। પૂરું નામ અંબાલાલ દામોદરદાસ પટેલ, પત્નીનું નામ ગૌરીબેન, 2 દીકરા અને 1 દીકરી છે। મોટો દીકરો રાજેન્દ્રભાઈ ધાંગધ્રા મુકામે હોસ્પિટલ ધરાવે છે, જે અગાઉ અમેરિકા હતા। નાના દીકરા સતીશ પટેલ માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી થયેલા છે અને ઓસ્ટ્રેલિયામાં પ્રાઇવેટ બિઝનેસ સંભાળે છે। દીકરી અલકા પણ ડોક્ટર છે। અંબાલાલનો વારસાગત ધંધો ખેતી અભ્યાસ અને આણંદની એગ્રીકલ્ચર કોલેજમાંથી કૃષિ સ્નાતકનો અભ્યાસ કર્યો। ત્યારબાદ 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા। બાદમાં ઉત્તરોત્તર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી। તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ બજાવી છે। છેલ્લે આસિસ્ટન્ટ ડાયરેક્ટરના હોદ્દા સુધી પહોંચનાર આ અંબાલાલ પટેલ નવો ચીલો ચાતરીને પણ આવી આગાહીઓ કરવા લાગે અને બધી જ આગાહીઓ સાચી પડે ત્યારે અચરજ તો જરૂરથી થાય। તેઓ જ્યોતિષ વિશે ન જાણતા હોવા છતાં ને તે માટેની કોઈ ઉપાધિ પણ ન મેળવેલ હોવા છતાં સચોટ આગાહીઓ કરતા હોય ત્યારે અચરજ બેવડું ત્રેવડું કે અનેક ગણું વધી જાય છે અને આ અંબાલાલ તરફ અહોભાવ પેદા થાય છે। મૂળ તો ખેડૂત પુત્ર અને ખેતીનું ભણેલા હોય તેમને વરસાદ, હવામાન, ખેતીના પાકો વગેરે વિશે જાણવાની સાથે સાથે તેમને થતું કે જો ખેડૂતોને આ બધી જ આગોતરી માહિતી મળે તો એક ખેડૂતને ઉપયોગી થઈ શકે। આમ જોવો તો ખેતી સંપૂર્ણ રીતે કુદરતી આધારિત વ્યવસાય છે। સાંજે ખેડૂત ખેતરમાં લહેરાતો પાક જોઈને ઘરે આવીને શાંતિની નીંદર લેતો હોય અને રાત્રે જ હવામાનમાં અચાનક એવો કોઈ ફેરફાર થઈ જાય કે સવારે એ જ ખેડૂતની બધી જ મહેનત નિષ્ફળ જાય। એના જેવી દુઃખદ પરિસ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે। એમ પણ જો આ બદલાતા હવામાન વિશે આગોતરી આગાહી કરવામાં આવે તો એક ખેડૂતને ખૂબ જ ઉપયોગી થઈ શકે। તેમનું આ મનોમંથન સતત ચાલતું રહ્યું અને આ મનોમંથનમાંથી જ આગાહીનું માખણ નીકળતું રહ્યું, જે ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે। સરકાર પણ તેમની સલાહ લેવા માંડી। ગુજરાતના મુખ્યમંત્રીઓ ચિમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી પણ હવામાનનો વર્તારો જાણવા તેમની સાથે ચર્ચા કરતા હોય છે। એ જ્યોતિષના પુસ્તકો વાંચતા આ પુસ્તકોમાં મેઘ મહોદય, પ્રાચીન વર્ષા વિજ્ઞાન, વારાહી સંહિતા તેમજ કેટલાક જૈન શાસ્ત્રો જેવા કે ભદ્રબાહુ સંહિતા, આરંભ સિદ્ધિ તેમજ ખગોળને લગતા સૂર્યગણિત, ખગોળ ગણિત, ગ્રહણ ગણિત, કુંડળિયા, 60 સંવંતસરી કુંડળી, ચોમાસાના વર્તારાનો કોહિનૂર, દેશી વાયુ ચક્ર જેવા ઘણા પુસ્તકોનો તેમણે અભ્યાસ કર્યો છે। પોતે જ પોતાના ગુરુ બનીને હવામાનને લગતી પહેલી આગાહી તેઓએ 1980ના વર્ષમાં કરેલી અને તે અક્ષરશઃ સાચી પડતા ઘણા લોકોનું ધ્યાન ખેંચાયેલું અને તેમનો આત્મવિશ્વાસ વધતો ગયેલો। ત્યાર પછી તો વિવિધ વર્તમાન પત્રોમાં પણ તેમની આગાહીઓ પ્રકાશિત થવા લાગેલી। સંદેશ, જન્મભૂમિ, મુંબઈ સમાચાર વગેરે પંચાંગોમાં પણ તેમના લેખો પ્રસિદ્ધ થવા લાગ્યા। ઘણા સામાયિકોમાં પણ અંબાલાલની આગાહીઓની નોંધ લેવા માંડ્યા। સંદેશ, જીટીપીએલ, દૂરદર્શન, ન્યૂઝ 18, વીઆર લાઈવ, વીટીવી જેવી ચેનલોમાં પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ રીતના સમાચારો પ્રસારિત થવા લાગ્યા। તેમની આ જ સિદ્ધિઓની કદરના ભાગરૂપે તેમને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા અને સન્માન પણ થયા। 2003માં તેઓને યુએનઓ તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે, તો નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી, ઇન્ટરનેશનલ સિમ્પોસિયમ ઓફ એસ્ટ્રોલોજીકલ સાયન્ટિસ્ટ 2011, લોકસેવા ટ્રસ્ટ કરપ્શનના વેસ્ટર્ન સીટ્સ દ્વારા સરદાર પટેલ એવોર્ડ્સ, અખિલ ભારતીય જ્યોતિષ સંસ્થા સંઘ દ્વારા કોમોડિટી એવોર્ડ્સ એનાયત થયેલો છે। ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ રોટરી ક્લબ દ્વારા તેમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલું છે।
તો ઊંઝામાં ઉમિયા મંદિર સંસ્થા તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું છે। વિદેશના કેટલાક વિદ્યાર્થીઓ તેમની પાસે હવામાન વિશેની આગાહીઓના અભ્યાસ માટે આવેલા છે, પણ આપણે ત્યાંથી આવા અદ્ભુત અને ઉપયોગી જ્ઞાન મેળવવા માટે હજુ સુધી કોઈ વિદ્યાર્થીએ ઉત્સાહ દર્શાવેલો નથી। ઔદ્યોગિક વિકાસ ગમે તેટલો થાય તો પણ ખેતી વિના ચાલી શકે તેમ નથી અને હવામાનની આગાહી તો સમગ્ર માનવ જાતિ માટે આશીર્વાદરૂપ છે। સરકાર પણ તેમના આ વર્તારા વિશે જાણવા ઉત્સુક રહે છે। જ્યારે એ જ અંબાલાલ પટેલની ભૂકંપની આગાહી કરવા બદલ અટકાયત પણ કરેલી, તેમણે કરેલી ભૂકંપ વિશેની આગાહીથી સરકાર દોડતી થઈ ગયેલી, તેમની આગાહી સાચી પણ પડેલી, પણ વૈજ્ઞાનિક આધાર સિવાય આવી આગાહી ન થઈ શકે તેમ કહીને તેમની અટકાયત કરવામાં આવેલી। આવી સચોટ આગાહીઓ કરતા અંબાલાલ પટેલ સમગ્ર ગુજરાત માટે ગૌરવ લઈ શકાય તેવું વ્યક્તિત્વ ધરાવે છે।